હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું વિનર પારેખ. તો મોર્નિંગ થઈ ગઈ છે, રિંકેશ ઓફિસ જતા રહ્યા છે અને આજે બનાવ્યું છે મેં ભરેલા રીંગણ બટેકાનું શાક. આ છે મસાલો જે ભરેલા રીંગણનો આપણે હોય છે, જેની અંદર મેં ચણાનો લોટ, મીઠું, હળદર, ખાંડ, તેલ, કોથમીર, થોડો ગરમ મસાલો અને તેલ, બરાબર છે, આટલી વસ્તુ નાખી અને રીંગણ ભરી દીધા. અને આપણે જે ડુંગળી ટામેટાની ગ્રેવી કરી, ડુંગળી ટામેટા લસણ, અને પછી મેં બનાવ્યું છે. હવે તકલીફ એ થઈ કે ભાઈ ચણાનો લોટ હોય તો થોડું પાણી વધારે મૂકવું પડે, તો થોડું મેં ઓછું મૂકેલું, એટલે હું તમને બતાવું. એટલે સ્લાઇડલી થોડું દેખાતું હશે, ચોંટી ગયું છે, બળ્યું નથી, સ્લાઇડ નીચે ચોંટી ગયું છે. ઓકે, તો બતાવી દઉં તમને મારું કિચન, જેની અંદર આ મેં સેવ બનાવેલી છે ચા જોડે ખાવા માટે. આ તેલ છે જે મેં સેવ તળી હતી. આ પરોઠાનો લોટ છે, રોટલી અને પરોઠાનો સેમ હોય છે. આ રાત્રે હું વાસણ ધોઈને સૂઈ જાઉં છું, કારણ કે મને રાત્રે વાસણ રાખવા ગમતા નથી, એક જ ટાઈમ વાસણ બંધાયેલા છે. ઓકે, તો હવે હું બાકીની રોટલી કરી અને બધું સરખું કરી દઈશ. અને આ મારી ચોકડી. હવે નાહી ધોઈને તુલસી માતાને પાણી આપવાનું છે. મારા તુલસી મસ્ત થયા છે. ઓકે, અને આજે વિધિબેન દાદાના ઘરે જતા રહ્યા છે. અંશભાઈ સૂવે છે, અને આ કપડાનું જે રૂમ છે, જેમાં અડધા કપડાં પહેરવાના નથી ને અડધા વાળવાના છે, ઇસ્ત્રી કરવાના છે, બધું છે. અંશભાઈ સૂઈ ગયા છે. તો બસ આ જ અમારી જિંદગી છે, જેની અંદર અમે ખાઈએ પીએ અને સૂઈ જઈએ છીએ. બીજું કશું જ અમે વિચારી નથી શકતા. જ્યારે બી તમારા બેબી નાના હોય ત્યારે તમને કશું બી તમે કરી નથી શકવાના, એ તો વાત ચોક્કસ છે, કારણ કે એમાં તમને સપોર્ટ જોઈએ, અને એ સપોર્ટ મારે નથી અત્યારે. સપોર્ટ ઇન ધ સેન્સ કે આપણે ક્યાંય બી બહાર જઈએ તો આપણે આપણું ઘર, આપણા બાળકો સાચવવાળું કોઈ હોવું જોઈએ, તો જ તમે લાઈફમાં કશું કરી શકો છો. અધરવાઇઝ તો પછી મોટા થાય, એમની જાતે ઘરે રહેતા થઈ જાય, પછી તમે કરી શકો. એટલે વિધિ તો હવે 10 વર્ષની થઈ ગઈ છે, પણ અંશુભાઈ હજુ નાના છે, એટલા માટે. અને આ મારું ગાઉન છે. હજુ મારે 2 ગાઉન લાવવાના છે. 1 ગાઉન આવી ગયું છે, બધા ગાઉન ફાટી ગયા છે. અને ગરમી સખત પડે છે, એટલે ગાઉન સિવાય કંઈ આંધી ગમતું નથી, કારણ કે આપણે ઘરમાં આખો દિવસ કામ કરવાનું હોય, એટલા માટે ગાઉન બેસ્ટ છે. પછી જ્યારે હું નીચે ઉતરું ત્યારે કંઈક વ્યવસ્થિત સારા કપડાં પહેરી લઉં છું. ઘરમાં રહેવાથી સ્કિન કેટલી સારી થાય છે. અને હમણાંથી મને બહુ જ હાથ પગ મોડું, એટલે હાથ પગ બોડી પેઇન થતું હતું, તો B12 ઇન્જેક્શન ચાલુ કર્યા છે. અને